અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ઈમેલ આઈડી હેક કરીને બેંકોને મેલ કરાયા હતા અને ફ્રીઝ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના મેલ કર્યા હોવાની વાત સામે આવી છે। ફ્રીઝ કરાયેલા બેંક ખાતામાં છે લાખો રૂપિયા અને સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ રેન્જ સાયબર પોલીસનું જીમેલ એકાઉન્ટ હેક કરી 4 બેંકમાં કરી પીએસઆઈ જીબી સિસોદિયા તરીકે ઓળખ તેણે ઈમેલ કરીને 4 એકાઉન્ટમાં ફ્રીઝ કરાયેલા 74 લાખ અનફ્રીઝ કરવા મોકલ્યા હતા। જોકે તેની હોશિયાર પોલીસે પકડી પાડી અને તેને અમદાવાદથી ઉઠાવી લીધો। આરોપી વિશાલ વાણંદે જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઇમ સ્ટેશનના ઈમેલ આઈડીને હેક કરી તેનો લોકિંગ સિસ્ટમ, પાસવર્ડ અને એક્સેસ કંટ્રોલ પોતાના હાથે લઈ લીધો હતો। ત્યારબાદ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે ઓળખ આપી અલગ અલગ 4 બેંકોને ઓફિશિયલ ઈમેલ કર્યા કે આ એકાઉન્ટમાંથી જમા રકમ તુરંત રિલીઝ કરવામાં આવે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ એકાઉન્ટમાંથી કુલ અંદાજે 74,09,774 જેટલી રકમ અનફ્રીઝ કરાવવાની માંગણી સાયબર ક્રાઇમના ભેજાબાજ વિશાલ વાણંદ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો સામે આવતા આરોપી વિશાલ વાણંદ અમદાવાદથી ઝડપાયો, જૂનાગઢ લાવવામાં આવ્યો, કસ્ટડીમાં રાખવામાં તેને આવ્યો છે। આઈપી અને લોકેશન ટ્રેસ થતાં વિશાલ વાણંદને અમદાવાદ ખાતેની રહેણાંક જગ્યા પરથી ઝડપી લેવામાં આવ્યો હતો। તેણે કબૂલાત પણ કરી છે કે તેણે પોલીસના ઈમેલ પાસવર્ડનો કેવી રીતે રીસેટ કર્યો, એમએફએ કેવી રીતે બાયપાસ કરી અને બેંકોને મોકલેલ ઈમેલ્સ શું મકસદથી કર્યા હતા। પોલીસે તેને કસ્ટડીમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।